બાબુદાદા પરમાર તરોડા ગામના હતા અને અતિ એકાંતિક ભક્ત હતા. બહુ મોટી ઉંમર. અને એ ગઈકાલે મહારાજના લંડનનો સત્સંગના કેન્દ્ર સ્થાને એના દીકરાઓ એટલે સત્સંગી રાખે. અતિ પવિત્ર પરિવાર. એ ગઈકાલે મોટી અવસ્થાએ મહારાજના કાલે મોબાઈલથી મેં એને વાત કરી હતી. સ્મરણ સ્વામી મને મોબાઈલ આપ્યો. જો બાપાને અરે વાત કરી, બધી વાતોચીતો કરી, ભજન કરજો, આમ છે, બધી જૂની વાતો મને કરવા માંડ્યા. અને ગઈકાલે સાંજેના આજુબાજુમાં મહારાજના ધામમાં ગયા છે. આજે આપણે પ્રાર્થના રૂપે ધૂન કરીશું. તો ગઈકાલે ગુરુકુલ પરિવારના બે એક એકાંતિક કક્ષાના મુક્તો ભક્તો ભગવાનના દિવ્ય ધામમાં ગયા. મહારાજે એમને દર્શન આપ્યા. આજના દિવસે આપણે જેમનું ભજન કરીએ છીએ, પૂજા કરીએ છીએ, દર્શન કરીએ છીએ, ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તોને કેવી રીતે દિવ્ય ધામની અંદર લઈ જાય છે. લંડનની અંદર સંતો પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ હતા ત્યારથી, ગુરુ મહારાજ હોય ત્યારે સંતો બધા જતા હોઈએ ત્યારે ત્યાં બાબુભાઈ પરમાર, આમ તો મૂળ નામ એમનું કલ્યાણસિંહ મોહનસિંહ પરમાર, જે મોહનસિંહ એમના પિતાશ્રી એમણે અર્જણ ભગતને ભણાવેલા. એટલે કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ નાના હતા ત્યારે એમના પપ્પા શિક્ષક હતા તરોડા ગામના. પણ એ બાબુદાદાની મોટી ઉંમર અને ગઈકાલે જ ભગવાનના ધામમાં લંડનની અંદર સીધાવ્યા. પરમ દિવસે હજી વિડીયો કોલથી મોટા સ્વામીની સાથે વાત કરે છે. અઠવાડિયા પહેલાં ઘણા બધા સંતો, ગુરુ મહારાજ હોય, કૃષ્ણપ્રિય સ્વામી છે, ભજન પ્રકાશ સ્વામી અમારી સાથે, નારાયણ પ્રસાદ સ્વામી, બધા સંતો સાથે વિડીયો કોલ કરીને કે હવે હું ભગવાનના ધામમાં જવાનો છું, કે આ છેલ્લી વાત કરી લઈએ કે આપણે એમ અગાઉથી આવી રીતે કહી અને ગઈકાલે ભગવાનના દિવ્ય ધામની અંદર ગયા. એ રાજકોટની અંદર હતા. યુવાની અવસ્થામાં વિદ્યાર્થીઓ રોજના એ 700 દંડવત કરતા હતા પર ડે. કેટલા દંડવત? 700. પૂજ્ય મોટા સ્વામી એમને જોયેલા ત્યાં. એ વખતે પહેલાં રાજકોટ રહેતા હતા અને પછી લંડન ગયા. પણ યુવાની અવસ્થામાં એવી ગુરુકુલની નિષ્ઠા, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, ગુરુ મહારાજ, પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના આશીર્વાદથી એમ તો એ લંડન એ વખતે ગયેલા. ત્યારે આવા મહાન મુક્ત ભગવાનના દિવ્ય ધામમાં સીધાવ્યા. એમના દીકરા ઉપેન્દ્રભાઈ છે, એમના દીકરા વિવેક કુમાર છે. એ પણ ખૂબ સારો સત્સંગ, ત્યાં જન્મ થયો છે તોય બહુ સારો સત્સંગ રાખે છે. ત્યારે અત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ તમે આ મુક્તોને તમારા સાનિધ્યમાં લીધા છે. તો કે એ તો એવા ભજન જ એમનું એટલું બધું હતું, પણ વિશેષ તમારી મૂર્તિનો એમને સુખ પ્રદાન કરજો. તેવી પ્રાર્થના સાથે અત્યારે આપણે ભાવથી ધૂન કરીશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ